ફ્રેન્ડ્સ, આપણે આગળ વાત કરીએ તો આગળનો નેક્સ્ટ નવો પોઈન્ટ આવે છે આપણી પાસે, ડિફરન્સિએશન ઓફ અ ફંક્શન ઓફ ટુ વેરિયેબલ્સ. હવે આપણે ડેફિનેશન જોઈશું, ડિફરન્સિએશન ઓફ અ ફંક્શન ઓફ ટુ વેરિયેબલ્સ. ટુ વેરિયેબલ્સમાં આપણે ડિફરન્સિએશનની ડેફિનેશન આપણે વન વેરિયેબલમાં તો આપણે 12મા ધોરણમાં ભણીને આવ્યા છીએ, બરાબર ને. હવે ટુ વેરિયેબલની ફાઇન્ડ કરવાની છે આપણે. તો ટુ વેરિયેબલ માટે લિમિટ દ્વારા ડિફરન્સિએશન ફાઇન્ડ કરવું હોય તો એની ડેફિનેશન છે, લેટ એસ બી અ નોન એમ્પ્ટી ઓપન સબસેટ ઓફ આર સ્ક્વેર. એસ આપણને કોઈ પણ નોન એમ્પ્ટી સબસેટ ઓફ આર સ્ક્વેર આપેલો હોય, આપણે ટુ ફંક્શન વેરિયેબલ્સમાં જ કીધું છે એટલે આપણે આર સ્ક્વેર લઈ લઈએ છીએ, બરાબર ને. એન વેરિયેબલ્સ આપણે અહીંયા કહ્યું નથી, નકર આર રેઝ ટુ એન આવતા ત્યાં સુધી આપણે શું હતું, એન વેરિયેબલ સુધી હતા, એન સુધી આપણે વાત કરવાની હતી. અત્યારે ફક્ત આપણે ટુ વેરિયેબલ સુધી વાત કરવાના છીએ. એસથી ને આરનું એક ફંક્શન ડિફાઇન કરીએ, એન્ડ એફ ફ્રોમ એસ ટેન્સ ટુ આર બી અ રિયલ ફંક્શન એન્ડ હવે કોઈ પણ આપણે એક્સ વાય બિલોંગ્સ ટુ એસ માં લઈએ તો આપણે એમાં કોઈ નાની સંખ્યા એનથી સહેજ મોટો પોઈન્ટ, એનથી આગળનો પોઈન્ટ એક્સ પ્લસ એચ ને વાય પ્લસ કે એ એક્સ વાયના નેબરહુડમાં હોવું જોઈએ. નેબરહુડ વિશે તમે જાણો છો, બરાબર છે. હવે નેબરહુડમાં શું હોવો જોઈએ ધેન ધ ફંક્શન એફ ઇઝ સેડ ટુ બી ડિફરન્શિએબલ એટ અ પોઈન્ટ એક્સ વાય. તો એ પોઈન્ટને આપણે શું કહીશું, ડિફરન્શિએબલ એટ અ પોઈન્ટ કહીશું. એટલે કે શું, આપણે કોઈ પોઈન્ટ આગળ આપણે ડિફરન્શિએબલ પોઈન્ટ કહેવાનું કીધું હોય તો એના એ પોઈન્ટના નેબરહુડમાં, એ પોઈન્ટનું નેબરહુડ એટલે શું, એ પોઈન્ટ ધારો કે નો ઓપન ઇન્ટરવલ, બરાબર. ધારો કે આ પોઈન્ટ છે અને એ અહીં આગળ પોઈન્ટ આપને આપવામાં આવ્યો છે, બરાબર છે. ધારો કે આ પોઈન્ટ છે આપણી પાસે, આ પોઈન્ટનો કોઈ એક નેબરહુડ લેવો. નેબરહુડ એટલે શું, તો એનામાં કંઈક વેલ્યુ ઉમેરીએ અને કંઈક વેલ્યુ શું કરીએ, બાદ કરીએ. એક નાનામાં નાનું એક ઓપન ઇન્ટરવલ મળે, બરાબર છે. એના નેબરહુડમાં એક્સ વાય સિવાયનો પણ એનાથી મોટો એક્સ પ્લસ એચ અને એક્સ વાય પ્લસ કે એલિમેન્ટ એના નેબરહુડમાં શું હોવો જોઈએ હોય તો આપણે એ પોઈન્ટ આગળ આપેલા ફંક્શનને શું કહીશું, કન્ટિન્યુઅસ છે એવું કહીશું. ઓકે, આપણે અહીં આગળ ડેફિનેશન છે કન્ટિન્યુઅસ ઇફ, એ પોઈન્ટ આગળ આપણે કન્ટિન્યુઅસ ક્યારે કહેવાય, ઇફ એફ ઓફ એક્સ પ્લસ છે એચ વાય પ્લસ કે, આ પોઈન્ટ ઉપર આપેલું ફંક્શન ડિફાઇન કરો, એપ્લાય કરો તો આન્સર કેટલો આવવો જોઈએ, એફ એક્સ વાય પ્લસ એ એચ પ્લસ બી કે પ્લસ એપ્સાઇલોન રો. ઓકે, આના જેટલી વેલ્યુ આપને હોય છે, એટલે કે એફ ઓફ એક્સ વાય એક્સ પ્લસ એચ વાય પ્લસ કે ફાઇન કરો કે આપેલા એફ એક્સ વાયની વેલ્યુમાં આપણે કંઈક નાની વેલ્યુ ઉમેરીએ. આ શું છે, એચ અને કે ને રો એપ્સાઇલોન, આ બધી વસ્તુ બહુ સ્મોલ હોય છે, બરાબર છે. ગમે એટલી નાની વેલ્યુ આનામાં પણ ઉમેરાશે. વેર એ એન્ડ બી આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ એચ એન્ડ કે, એ એન્ડ બી બંને શું છે, ઇન્ડિપેન્ડન્ટ થશે. સેકન્ડ, રો ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ એચનો સ્ક્વેર પ્લસ કેનો સ્ક્વેર. રોની વેલ્યુ આપણે શું મળશે, એચ સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર જેટલી હોય છે સ્ક્વેર રૂટમાં. ઇઝ સચ ધેટ રો ટેન્સ ટુ 0. આ બિલોંગ્સ ટુ નથી પણ શું છે, જ્યાં સચ ધેટ કે શું તો કઈ રીતે જવું છે, રો ટેન્સ ટુ 0 કરીએ તો એપ્સિલોન ટેન્સ ટુ શું મળવું જોઈએ આપણને, 0 મળવું જોઈએ. ઇટ મીન્સ ધેટ, એટલે કે એનો અર્થ શું છે, એટલે કે આ ડેફિનેશનની લિમિટ 0 થવી જોઈએ. લિમિટ રો ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ વાય પ્લસ કે માઇનસ એફ એક્સ વાય માઇનસ એ એચ પ્લસ બી કે અપન રો ઇક્વલ ટુ શું થવા જોઈએ, 0. એટલે કે શું કરેલું છે આપણને, એફ એક્સ વાય આ સાઈડ આવી ગયા, એફ ઓફ એક્સ પ્લસ એચ પ્લસ વાય પ્લસ કે આ સાઈડ, એટલે કે માઇનસ એફ એક્સ વાય માઇનસ એ એચ પ્લસ બી કે અપનમાં રો, એટલે કે
આ વેલ્યુ કોના પર મળશે? એપ્સિલોન ઇક્વલ ટુ આ બધું મળ્યું, બરાબર છે. એપ્સિલોન ઇક્વલ શું મળ્યા? આખે આખું ફંક્શન મળ્યું. જ્યારે આપણે એ ફંક્શનમાં ડેલ્ટા ટેન્સ ટુ 0 એપ્લાય કરો ત્યારે આપણે એપ્સિલોન શું થવો જોઈએ? 0 થવો જોઈએ. ઓકે, એટલે આપણે કહેશે કે રો ટેન્સ ટુ 0 તો એપ્સિલોન ટેન્સ ટુ શું થવો જોઈએ? વેલ્યુ થવી જોઈએ 0 થવી જોઈએ. ઓકે, આ આપણી ડિફરન્શિયલની ડેફિનેશન છે. ફરીથી એકવાર રિપીટ કરી દઈએ આપણે. જો આપણને એફ ફ્રોમ એસ ટેન્સ ટુ આર બી અ ફંક્શન such that and x plus h y plus k belongs to neighborhood of xy, then function f is said to be differentiable at point xy if આ કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ. f of x plus h y plus k equal to fxy plus ah plus bk plus epsilon rho where a and b are independent of h and k and rho શું છે? તો rho equal to under square root of h square plus k square such that rho tends to 0 implies that epsilon tends to 0. આ જે બીજી કન્ડિશન છે એ બીજી કન્ડિશનને બીજા ફોર્મમાં લખવું હોય તો આપણે આ ફોર્મમાં લખી શકીએ છીએ કે આપણે આનામાંથી રોને કરતાં એપ્સિલોનને કરતાં બનાવીએ. એપ્સિલોનને કરતાં બનાવીએ તો એપ્સિલોન ઇક્વલ ટુ શું મળશે આપણને? આટલું મળશે. આ કોના બરાબર મળશે? એપ્સિલોન ઇક્વલ ટુ મળશે. હવે જ્યારે આનામાં ડેલ્ટા ટેન્સ ટુ 0 એપ્લાય કરીએ, ડેલ્ટા ટેન્સ ટુ શું કરીએ? લિમિટ એપ્લાય કરીએ, ત્યારે આ એપ્સિલોનની વેલ્યુ શું થવી જોઈએ? 0 થાય તો આપણે સમજીએનું કે આપણે કહી શકીએ કે આપેલું ફંક્શન એફ એ શું છે? ડિફરન્શિયેબલ છે એટ એ પોઈન્ટ એક્સ વાય બિલોંગ્સ ટુ એસ આગળ. ઓકે, ચલો આપણે આના ઉપરથી એક થિયરમ છે, પછી એક્ઝામ્પલ જોઈશું. થિયરમ છે અહીંયા આગળ કે ઇફ ફંક્શન z ઇક્વલ ટુ એફ એક્સ વાય ડિફાઇન ઓન ઓપન સેટ ઈ સબસેટ ઓફ આર સ્ક્વેર. એક ફંક્શન આપેલું છે કોઈ પણ એફ એક્સ વાય, એનું નામ સેટ ખાલી છે. ડિફાઇન ઓન ઓપન સેટ ઈ સબસેટ ઓફ આર સ્ક્વેરના કોઈ સબસેટ ઉપર ડિફાઇન છે. ઇઝ ડિફરન્શિયેબલ પોઈન્ટ એક્સ વાય બિલોંગ્સ ટુ ઈ. જો એ ફંક્શન એ એક્સ વાય પોઈન્ટ આગળ શું હોય? ડિફરન્શિયેબલ હોય, ધેન ઇટ્સ પાર્શિયલ ડેરિવેટિવ એફ એક્સ એન્ડ એફ વાય એક્ઝિસ્ટ એટ એ પોઈન્ટ એક્સ વાય. તો એ ફંક્શનનું પાર્શિયલ ડેરિવેટિવ એફ એક્સ ને એફ વાય આ પોઈન્ટ આગળ એક્ઝિસ્ટ હોય એવું આપણે સાબિત કરવાનું છે. પાર્શિયલ ડેરિવેટિવની એફ એક્સ ને એફ વાયની ડેફિનેશન તો આપણે જાણીએ છીએ, બરાબર ને? શું હતી એફ એક્સની ડેફિનેશન? તો લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ એચ વાય માઇનસ એફ ઓફ એક્સ વાય અપોનમાં એચ. આવી રીતે એફ વાય હોય તો શું આવશે? લિમિટ કે ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ વાય પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ વાય અપોનમાં કે. આ આપણે ડેફિનેશન જાણીએ છીએ એફ એક્સ ને એફ વાયની. આની વેલ્યુ શું થયા કરે? અસ્તિત્વ ધરાવે છે એવું આપણે પ્રૂવ કરવું છે. ઓકે, જો સિન્સ ઝેડ એફ એક્સ વાય કોઈ પણ ફંક્શન આપેલું છે, એનામાં આપણે ડેલ્ટા ઝેડ જેટલો વધારો દરેક પોઈન્ટમાં શું કરીએ? ડેલ્ટા ઝેડ જેટલો વધારો કરીએ, એટલે કે ઝેડ પ્લસ ડેલ્ટા ઝેડ. તો એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા વાય, વાય પ્લસ ડેલ્ટા વાય. ઓકે, ઓલ્સો ફંક્શન એફ ઇઝ એ ડિફરન્શિયેબલ ઓફ એક્સ વાય. આ પોઈન્ટ આગળ શું છે? ડિફરન્શિયેબલ છે. સો એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ વાય પ્લસ ડેલ્ટા વાય ડેફિનેશનમાં એચ હતા, અહીંયા આગળ એચની જગ્યાએ કોણ છે? ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વાય છે. ઓકે, ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ છીએ? એફ ઓફ એક્સ વાય પ્લસ એ ડેલ્ટા એક્સ પ્લસ બી ડેલ્ટા વાય પ્લસ એપ્સિલોન રો. આટલું ક્યાંથી લખી શકીએ? તો કે બાય ડેફિનેશન ઉપરથી. કોની? તો ફંક્શન એ કોઈ ટુ વેરિયેબલવાળા ફંક્શન ઉપર ટુ વેરિયેબલવાળા પોઈન્ટ ઉપર ડિફરન્શિયેબલ હોય તો બાય ડેફિનેશન છે આ. વેર એ એન્ડ બી આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ ડેલ્ટા એક્સ એન્ડ ડેલ્ટા વાય, વેર એપ્સિલોન ટેન્સ ટુ 0 ત્યાં ડેલ્ટા ટેન્સ ટુ 0. ડેલ્ટા ટેનની વેલ્યુ કેટલી લેવાની હતી? સ્ક્વેર રૂટ ઓફ એચનો સ્ક્વેર પ્લસ કેનો સ્ક્વેર. આ એચ બરાબર ડેલ્ટા એક્સ એન્ડ વાય બરાબર ડેલ્ટા વાય છે. સો ડેલ્ટા સ્ક્વેરનો ડેલ્ટા એક્સનો સ્ક્વેર પ્લસ ડેલ્ટા વાયનો સ્ક્વેર. ઓકે, આ આપણે ફક્ત અહીંયા આગળ ડિફરન્શિયેબલ આપેલું ફંક્શન એ ડિફરન્શિયેબલ છે આ પોઈન્ટ આગળ, તેનું ડેફિનેશન દ્વારા આપણે સમજણ કરી. આપણે શું સાબિત કરવું છે? કે એફ એક્સ ને એફ વાય એક્ઝિસ્ટ સાબિત કરવું છે. ઓકે, એફ એક્સ ને એફ વાય સાબિત કરવા માટે કેસ નંબર 1 લઈ લઈએ. હવે આ પોઈન્ટ ધ્યાન રાખીશું આપણે અહીંયા એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ વાય પ્લસ ડેલ્ટા વાય ઇક્વલ ટુ એફ એક્સ વાય પ્લસ એ ડેલ્ટા એક્સ પ્લસ બી ડેલ્ટા વાય ઇક્વલ ટુ એપ્સિલોન.
કેસ નંબર 1 આપણે પહેલાં પ્રૂવ કરીએ કે એફએક્સ એક્ઝિસ્ટ છે. ઓકે, એફએક્સની લિમિટ મળે છે. તો ઇફ વી પુટ, હવે આપેલે શું કરીએ છીએ, ડેલ્ટા વાય ઇક્વલ ટુ 0 મૂકીએ છીએ અને ડેલ્ટા એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ 0 મૂકીએ છીએ ઇન ઇક્વેશન 1. આપણા પાસે અહીં ઇક્વેશન 1 કોણ છે, તો અહીંયા લખી દઈશું આપણે, આ ઇક્વેશન નંબર 1 છે. ઓકે, આ શું છે, આપણા પાસે ઇક્વેશન નંબર 1 છે. પુટ કરી દેજો તમે જ્યારે નોટ ડાઉન કરો ત્યારે, એટલે પાછળ ઇક્વેશન નંબર 1 ક્યાંથી ના આવ્યું તો તમને મળી જાય. ઓકે, ઇક્વેશન 1માં ડેલ્ટા એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ 0 મૂકીએ છીએ, ડેલ્ટા વાય ઇક્વલ ટુ 0 મૂકી દઈએ તો શું મળશે, એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ વાય માઇનસ એફ ઓફ એક્સ વાય ઇક્વલ ટુ એ ડેલ્ટા એક્સ પ્લસ એપ્સિલોન ડેલ્ટા વાય. જ્યાં ડેલ્ટા વાય હતા એ સ્ટેપ શું થઈ ગયું, 0 થઈ ગયું. આમાંથી આપણે એપ્સિલોનને કરતા બનાવીએ તો એપ્સિલોન ઇક્વલ ટુ શું મળશે, એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ વાય માઇનસ એફ એક્સ વાય, બંને બાજુ ડેલ્ટા એક્સ કોમન, તો ડેલ્ટા એક્સ અહીંયા શું વધ્યું, એ પ્લસ એપ્સિલોન વેર ડેલ્ટા એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ 0. તો આપને શું મળી ગયું, આને જ આપણે એફએક્સ કહી દઈએ, આ શું કહી દઈએ, એફએક્સ કહી દઈએ. જ્યારે ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 એટલે કે આપને આના ઉપરથી વેલ્યુ મળી ગઈ. એફએક્સ કોને કહી દઈએ, લિમિટ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ વાય માઇનસ એફ એક્સ વાય પણ ડેલ્ટા એક્સ. હવે આના ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 ડેલ્ટા વાય ટેન્સ ટુ 0 તો એ પ્લસ એપ્સિલોન, સો રો ટેન્સ ટુ 0 એ પ્લસ એપ્સિલોન ઇક્વલ ટુ એ પ્લસ એપ્સિલોન ટેન્સ ટુ 0. જ્યારે રો ટેન્સ ટુ 0 હોય છે ત્યારે એપ્સિલોન કેવું છે, 0 છે. એ તો આપણે કોઈ પણ કોન્સ્ટન્ટ આપણે વેરિયેબલ છે કોરોસ્પોન્ડિંગ ટુ ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વાયની સાપેક્ષ. જ્યારે આપણે શું કરીએ છીએ, લેફ્ટ સાઈડ એન્ડ રાઈટ સાઈડ આપણે લિમિટ એપ્લાય કરી, ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0. અહીંયા આગળ ડેલ્ટા એક્સ જ છે, અહીંયા આગળ એ પ્લસ એપ્સિલોન બંને છે, તો ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વાય બંને 0 લખવા પડશે કારણ કે બંને કામ કરે અહીંયા આગળ. તો લિમિટ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 ડેલ્ટા વાય ટેન્સ ટુ 0 એ પ્લસ એપ્સિલોન એપ્લાય થશે ત્યારે એપ્સિલોન શું છે, 0 છે કારણ કે ડેલ્ટા ટેન્સ ટુ 0 ઇમ્પ્લાઇઝ ધેટ એપ્સિલોન ટેન્સ ટુ 0. અહીંયા આગળ તો ડેલ્ટા એક્સ ને ડેલ્ટા વાય ક્યાં ડેફિનેશન, રો માટે છે, માટે અહીંયા લખીશું લિમિટ રો ટેન્સ ટુ 0 એ પ્લસ એપ્સિલોન. તો લિમિટ શું મળી આપણને, એ મળી. એટલે કે આની લિમિટ અસ્તિત્વ ધરાવે છે, આપેલા ફંક્શન એફએક્સ શું છે, અસ્તિત્વ ધરાવે છે કારણ એફએક્સની લિમિટ શું મળી ગઈ આપણને, એ. હવે પ્રશ્ન તમને એવું તરત ના થવો જોઈએ કે આવું ક્યાંથી ના આવ્યું, તો એફએક્સ ઇક્વલ ટુ આપણે શું મળ્યું આપણને, આ લીધું, બરાબર છે. અને આ તો ડેફિનેશન કોની છે, એફએક્સની છે કારણ કે આપણે જાણીએ છીએ ને એફએક્સ જો અહીંયા ડેલ્ટા ત્યાં આગળ એચ લખતા હતા, અહીંયા શું છે, ડેલ્ટા એક્સ છે. તો જો આપણે લિમિટ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 લખી દઈએ તો આ ડેફિનેશન થઈ જાય એફએક્સની. ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ વાય માઇનસ એફ ઓફ એક્સ વાય પણ ડેલ્ટા એક્સ, પરંતુ આના બરાબર તો શું છે, એ પ્લસ એપ્સિલોન છે, તો આપણે એ પ્લસ એપ્સિલોન મૂક્યા. હવે અહીંયા આગળ એ પ્લસ એપ્સિલોનની જગ્યાએ મૂકીએ ત્યારે સામે લિમિટ પણ ચેન્જ થઈ જાય. આપણે લિમિટ ચેન્જવાળા એક્ઝામ્પલ પણ 12માં કંઈક આવી ગયા છે, બરાબર ને. ત્યારે એક્સમાંથી વાયમાં જઈએ તો લિમિટ આપણે ચેન્જ કરવી પડે છે. ઓકે, તો અહીંયા ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 માટે શું છે, ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 ડેલ્ટા વાય ટેન્સ ટુ 0 બંને લિમિટ આવશે એ પ્લસ એપ્સિલોનમાં. આપણે લિમિટ ચેન્જ કરીએ તો એ પ્લસ એપ્સિલોન તો કોના ઉપર ડિપેન્ડ છે, ડેલ્ટા રો ઉપર ડિપેન્ડ છે. ઓકે, તો લિમિટ રો ટેન્સ ટુ 0 એ પ્લસ એપ્સિલોન, જ્યારે રો ટેન્સ ટુ 0 ત્યારે એપ્સિલોન ટેન્સ ટુ 0 બાય ડેફિનેશનમાં છે ડિફરન્શિયેબલની, તો લિમિટ શું મળી ગઈ, એ મળી ગઈ. એટલે કે આપને એફએક્સની લિમિટ શું મળશે, એફએક્સની ડેરિવેટિવની વેલ્યુ શું મળશે, જે ડેલ્ટા એક્સને સાપેક્ષ જે આપણે કોન્સ્ટન્ટ લઈએ મળે છે આપણને, એ આપણી ઓલવેઝ એફએક્સની વેલ્યુ મળશે. કેસ નંબર 2 એફઆઈની એ જ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. ઇફ ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ 0 એન્ડ ડેલ્ટા વાય ડઝ નોટ ઇક્વલ ટુ 0 ઇન ઇક્વેશન 1. ઇક્વેશન 1માં શું કરી દઈએ, ડેલ્ટા એક્સની વેલ્યુ 0 મૂકી દઈએ અને ડેલ્ટા વાય ડઝ નોટ ઇક્વલ ટુ 0. કેસ 2નું એસ પ્રમાણે તો આપણે વેલ્યુ શું મળશે, એફ ઓફ એક્સ વાય પ્લસ ડેલ્ટા વાય માઇનસ એફ ઓફ એક્સ વાય ઇક્વલ ટુ બી ડેલ્ટા વાય પ્લસ રો એપ્સિલોન ડેલ્ટા વાય. પછી ડેલ્ટા વાય કોમન લાવી દીધા નીચે અને કહી દઈએ ત્યારે ડેલ્ટા આનામાં ફક્ત ડેલ્ટા વાય ટેન્સ ટુ 0 લિમિટ એપ્લાય કરીએ બંને બાજુમાં તો અહીંયા ડેલ્ટા વાય થશે અને અહીંયા આગળ શું થાય, રો ટેન્સ ટુ 0 થાય, બરાબર ને. કે ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 ડેલ્ટા વાય ટેન્સ ટુ 0 એટલે કે રો ટેન્સ ટુ 0 કહેવાય. તો બંને બાજુ લિમિટ એપ્લાય કરીએ તો લિમિટ ડેલ્ટા વાય ટેન્સ ટુ 0, તો અહીંયા આગળ ડેલ્ટા વાય ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 બંને આવશે, બી પ્લસ એપ્સિલોન. આને શું કહેવાય, એફ વાય કહેવાય, તો આને નામ આપી દીધું એફ વાય. લિમિટ રો ટેન્સ ટુ 0 બી પ્લસ એપ્સિલોન
રો ટેન્સ ટુ 0 ત્યારે એપ્સેલોન ટેન્સ ટુ 0 તો લિમિટ શું મળી ગઈ? બી મળી ગઈ. તો એફ ને એફ શું છે? એક્સ વાય પોઈન્ટ આગળ લિમિટ અસ્તિત્વ ધરાવે છે. અને કેટલી હોય છે? તો એ કોરોસ્પોન્ડિંગ ટુ કોન્સ્ટન્ટ વેલ્યુ ઓફ એ અને બી, એટલે કે એચ અને ડેલ્ટા એસ અને ડેલ્ટા વાયને કોરોસ્પોન્ડિંગ જે આપણે કોન્સ્ટન્ટ વેલ્યુ લઈએ છીએ એટલી જ મળે છે. બરાબર છે. તો આપણે થિયરમ અહીંયા પ્રૂફ થઈ ગયો કે જો ફંક્શન એ ડિફરન્શિયેબલ પોઈન્ટ આગળ હોય એટલે આપણે ત્યાં આગળ આપણે કોઈ પણ જગ્યાએ થિયરમ કે વેલનો આગળ કામ આવશે. આ થિયરમ શું કહે છે? થિયરમ સમજવા માટે તો કોઈ પણ ફંક્શન ઝેડ ઓન આર સ્ક્વેર ઉપર એ કોઈ એક પોઈન્ટ આગળ ડિફરન્શિયેબલ હોય તો એ પોઈન્ટ આગળ એમનો પાર્શિયલ ડેરિવેટિવ અસ્તિત્વ ધરાવે, એટલે કે એનું એક્સની સાપેક્ષ અને વાયની સાપેક્ષ બંને અલગ અલગ ડેરિવેટિવ આપણે કરી શકીએ છીએ. ઓકે, એ પોઈન્ટ આગળ ઓલવેઝ ડેરિવેટિવ શું કરી શકતા હશું? કરી શકતા હશું. બરાબર છે. નોટ છે ધ કન્વર્સ ઓફ ધીસ થિયરમ ઇઝ નોટ ટ્રુ, એટલે કન્વર્સ ટ્રુ નથી. એટલે કે આપેલા ફંક્શનનું જો એ પોઈન્ટ આગળ એફએક્સ અને એફઆઈ પાર્શિયલ ડેરિવેટિવ અસ્તિત્વ ધરાવતું હોય તો આપેલું ફંક્શન એ પોઈન્ટ આગળ ડિફરન્શિયેબલ છે એવું કહી શકીએ નહીં. હોય પણ ખરે અને ન પણ હોય. આપેલા થિયરમનું કન્વર્સ ટ્રુ નથી. એટલે કે ઇફ ધ પાર્શિયલ ડેરિવેટિવ એફએક્સ એન્ડ એફઆઈ ઓફ અ ફંક્શન એફ એક્ઝિસ્ટ it is not necessary that function f is a differentiable at a point. એટલે કે આપેલું ફંક્શનનું એ પોઈન્ટ આગળ પાર્શિયલ ડેરિવેટિવ એફએક્સ ને એફઆઈ તો ધરાવે તો એવું આપણે ફરજિયાત ના કહી શકીએ કે આ ફરજિયાત એ પોઈન્ટ આગળ ડિફરન્શિયેબલ હશે. હોય પણ ખરી અને ન પણ હોય. ફોર એક્ઝામ્પલ તરીકે અહીં આગળ જો એક ફંક્શન આપેલું છે એફ એક્સ વાય ઇક્વલ ટુ એક્સનો સ્ક્વેર પ્લસ એક્સનો સ્ક્વેર ઇન્ટુ વાયનો સ્ક્વેર અપોનમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનો સ્ક્વેર. આ ફંક્શન ક્યારે છે? એક્સ વાય ડઝ નોટ ઇક્વલ ટુ 0 ત્યારે એક્સ વાય ઇક્વલ ટુ 0 0 હોય ત્યારે એની વેલ્યુ 0 છે. તો એફએક્સ ફાઇન કરીએ આપણે. એફએક્સ એટલે પોઈન્ટ 0 0 પોઈન્ટ આગળ આપણે ફાઇન કરીએ, બરાબર ને? તો એફએક્સ ઇક્વલ ટુ 0 0 લિમિટ શોધીએ તો આપણે જાણીએ છીએ લિમિટ શું છે? 0 છે. આગળ આપણે ડેફિનેશન જોઈ ગયા. એફઆઈ 0 0 લઈએ ત્યારે પણ લિમિટ શું મળે છે? 0 મળે છે. સો એફએક્સ ને એફઆઈ બંને શું છે? એક્ઝિસ્ટ છે. આપણે પ્રૂવ કરીએ કે શું આ ડિફરન્શિયેબલ છે. તો એ ડિફરન્શિયેબલમાં ડેફિનેશન એફ ઓફ એક્સ પ્લસ એચ વાય પ્લસ કે ઇક્વલ ટુ એચ ઇન્ટુ એફ એક્સ વાય પ્લસ કે ઇન્ટુ એફઆઈ એક્સ વાય ઇક્વલ ટુ એપ્સિલોન રોને કરતા બનાવીએ અને એક્સ વાય પોઈન્ટ 0 0 પુટ કરી દઈએ તો મળશે આપણને એફ ઓફ એચ કે ઇક્વલ ટુ એચ એફ એક્સ 0 0 કે એફઆઈ 0 0 પ્લસ એપ્સિલોન રો. એફ એક્સ 0 0 વેલ્યુ 0 છે, એફઆઈ 0 0 વેલ્યુ 0 છે. તો પુટ કરી દઈએ તો આ 0 થઈ જશે. તો આના ઉપરથી એપ્સિલોન આપણને શું મળશે? એચનો સ્ક્વેર ઇન્ટુ કેનો સ્ક્વેર અપોનમાં રો ઇન્ટુ એચ સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર ઇક્વલ ટુ એફ સ્ક્વેર. અહીંયા આગળ આપણે રોની કોઈ પુટ વેલ્યુ કરી દઈએ છીએ. ઇફ પુટ એચ ઇક્વલ ટુ રો કોસ થીટા એન્ડ કે ઇક્વલ ટુ રો સાઇન થીટા. આપણે નીચે શું લાવવું છે? ફક્ત રો જ લાવવું છે ને. નીચે રો આવવું જોઈએ, ઉપર કોઈ પણ ફંક્શન આવવું જોઈએ. તો આપણે રો એચ અને કેની વેલ્યુ પુટ કરીએ છીએ તો એપ્સિલોન વેલ્યુ મળશે શું? રો રેઝ ટુ 4 કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા અપોનમાં રો રેઝ ટુ 5. એટલે વેલ્યુ મળશે કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા અપોનમાં રો. આ વેલ્યુ મળી ગઈ એપ્સિલોનની. હવે થીટા આપણે કોઈ પણ લઈ શકીએ છીએ 0 સિવાય, બરાબર? 0 નથી લેવાનો. અહીંયા આગળ આપણે થીટા 0 લેવાના નથી. દરેક આગળ વેલ્યુ અસ્તિત્વ ધરાવવી જોઈએ. તો થીટાની આપણે 0 સિવાયની કોઈ પણ વેલ્યુ લઈશું અને જ્યારે એપ્સિલોન રો ટેન્સ ટુ 0 મૂકીશું તો આની વેલ્યુ શું થઈ જાય? ઇન્ફિનિટી થઈ જાય. આની વેલ્યુ ઇન્ફિનિટી ક્યારે નહીં થાય? જો આપણને થીટાની વેલ્યુ 0 મૂકી દઈએ તો કોસ સ્ક્વેર 0 1 થશે, સાઇન સ્ક્વેર 0 0 થશે. 0/0 ત્યારે આની વેલ્યુ 0 થાય. એના સિવાયના બધા પોઈન્ટ આગળ આની વેલ્યુ 0 થતી નથી. માટે આપણે રોને જ્યારે આપણે 0 તરફ લઈ જઈશું ત્યારે આ ફંક્શનની વેલ્યુ 0 થશે નહીં, બરાબર છે? માટે રો ટેન્સ ટુ 0 સો એપ્સિલોન ડઝ નોટ ટેન્સ ટુ 0. માટે ધીસ ફંક્શન ઇઝ નોટ ડિફરન્શિયેબલ એટ એ પોઈન્ટ. આપેલા પોઈન્ટ આગળ એની વેલ્યુ શું છે? 0 હશે નહીં. જ્યારે આપણે રોની વેલ્યુ 0 મૂકી દઈએ છીએ તો આ ફંક્શનની વેલ્યુ શું થઈ જશે? ઇન્ફિનિટી થઈ જશે. કારણ કે કોઈ ફંક્શન ઉપર આપેલું એક્સ અપોનમાં 0 તો આની વેલ્યુ શું હોય? ઇન્ફિનિટી થઈ જાય. કારણ કે 0 વેલ્યુ નીચે અસ્તિત્વ ધરાવે નહીં. કોઈ પણ ડિવિઝન ફોર્મમાં નીચેની વેલ્યુની વેલ્યુ 0 થવી જોઈએ નહીં. ઓકે, તો આપણે થઈ વાત
એક થિયરમની કે આપેલું ફંક્શન એ જો કોઈ પોઈન્ટ આગળ ડિફરન્શિયેબલ હોય તો એ પોઈન્ટ આગળ એનું પાર્શિયલ ડેરિવેટિવ અસ્તિત્વ ધરાવે, પરંતુ જો એ પોઈન્ટ આગળ પાર્શિયલ ડેરિવેટિવ અસ્તિત્વ ધરાવતું હોય તો એ પોઈન્ટ આગળ એનું ડિફરન્શિયેબલ હોય પણ ખરી અને ના પણ હોય. નેક્સ્ટ થિયરમ છે જેનો આપણે આઈએમપી થિયરમ જેવો છે, આગળ ઘણી જગ્યાએ ઉપયોગ થશે. ફંક્શન શું કહે છે, થિયરમનું સ્ટેટમેન્ટ આપણે યાદ રાખવા જેવું છે. If a function z equal to fxy defined on open set E is differentiable at point AB belongs to E, then the function f is continuous at AB belongs to E. શું કીધું કે જો કોઈ પણ ફંક્શન z એ ઓપન સેટ ઓફ સબસેટ ઓફ આર સ્ક્વેરનું કોઈ પણ ફંક્શન આપેલું હોય અને ડિફરન્શિયેબલ હોય એ પોઈન્ટ આગળ, એના કોઈ એના સેટના કોઈ પોઈન્ટ આગળ જો એને ડિફરન્શિયેબલ હોય તો ધેન પ્રૂવ ધેટ ધ ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ એટ AB. તો એ પોઈન્ટ આગળ શું હોય, કન્ટિન્યુઅસ હોય જ. એટલે આ થિયરમનું જનરલ ફોર્મ એવું છે કે કોઈ પણ ફંક્શન એ પોઈન્ટ આગળ ડિફરન્શિયેબલ હોય તો તે કન્ટિન્યુઅસ હોય ને હોય. પણ આનું ફોર્મ પણ કન્વર્સ નોટ ટ્રુ છે. કોઈ ફંક્શન એ પોઈન્ટ આગળ કન્ટિન્યુઅસ હોય તો એ ડિફરન્શિયેબલ હોય પણ ખરી અને ન પણ હોય. ઓકે, સિન્સ z ઇક્વલ ટુ fxy ડિફરન્શિયેબલ ફંક્શન એટ અ પોઈન્ટ AB, ધારો લઈએ છે, ધારો કે અહીંયા ફંક્શન શું છે, ડિફરન્શિયેબલ છે. તો ડેફિનેશન પ્રમાણે આપણે શું લખી શકીશું, f ઓફ a પ્લસ h ઇન્ટુ b પ્લસ k ઇક્વલ ટુ f ઓફ ab પ્લસ fx ab h fi ab k પ્લસ રો એપ્સાઇલોન. તમને પ્રશ્ન એવો ના થાય કે અહીંયા આગળ a b લેવાની જગ્યાએ કેમાં અલગ અલગ લો છો, તો બાય ડેફિનેશનમાં જ કહ્યું હતું કે ah પ્લસ b k લેતા હતા તો a અને b ઇઝ ડિપેન્ડ ઓન h એન્ડ k. એટલે કે a અને b તમે કોઈ પણ વેલ્યુ લઈ શકો છો h અને k ને કોરસ્પોન્ડિંગ. તો આપણે અહીંયા આગળ fx ab લઈએ છીએ અને fi ab લઈએ છીએ. વેર એપ્સાઇલોન ટેન્સ ટુ 0 ત્યારે રો ટેન્સ ટુ 0. આપણે શું બતાવવું છે, કન્ટિન્યુઅસ બતાવવું છે. કન્ટિન્યુઅસ બતાવવું તો શું થવું જોઈએ, લિમિટ આની કેવું છે, લિમિટ ડેફિનેશન શું હતી, લિમિટ એક્સ વાય ટેન્સ ટુ એ બી એફએક્સ એ કન્ટિન્યુઅસ ક્યારે થાય, એફ ઓફ એ બી જેટલી વેલ્યુ મળે ત્યારે કન્ટિન્યુઅસ થાય. બરાબર ને, બાય ડેફિનેશન તમે જોઈ ગયા છો. તો આપણે લિમિટ એક્સ વાય ટેન્સ ટુ એ બી એફએક્સ વાય લઈને નીકળે છે, આપણે એફ ઓફ એ બી પ્રૂવ કરવું છે. એફએક્સ વાય બરાબર તો શું છે, તો કે લિમિટ એચ ટેન્સ ટુ 0 કે ટેન્સ ટુ 0 એફ ઓફ એ પ્લસ એચ ઇન્ટુ બી પ્લસ કે. એના બરાબર શું લખી શકીએ છીએ આપણે, લિમિટ એચ ટેન્સ ટુ 0 કે ટેન્સ ટુ 0 એફ ઓફ એ બી પ્લસ એફએક્સ એ બી એચ પ્લસ એફઆઈ એ બી એચ પ્લસ એપ્સાઇલોન રો. લિમિટ એચ ટેન્સ ટુ 0 કે ટેન્સ ટુ 0 લિમિટ એપ્લાય કરી દઈએ આપણે, તો આ સ્ટેપ શું થઈ જશે, 0 થઈ જશે. તો શું વધશે, એફ ઓફ એ બી એફએક્સ એ બી 0 એફઆઈ એ બી 0 અને ઓલરેડી એચ ટેન્સ ટુ 0 કે ટેન્સ ટુ 0 ત્યારે એપ્સાઇલોન ટેન્સ ટુ પણ શું મળશે આપણને, 0 મળશે. રો ટેન્સ ટુ 0 છે ત્યારે એપ્સાઇલોન પણ શું છે, 0 થશે. તો અહીંયા એપ્સાઇલોન રોની વેલ્યુ પણ શું થઈ જશે, 0 થઈ જશે. તો વધ્યું શું આપણી પાસે, એફ ઓફ એ બી. માટે ધ ફંક્શન એફ ઇઝ એ કન્ટિન્યુઅસ એટ એ બી. માટે આપણું ફંક્શન કેવું છે, કન્ટિન્યુઅસ છે એટ અ પોઈન્ટ એ બી આગળ. ઓકે, એન્ડ થિયરમ ઇઝ પ્રૂવ. The converse of this theorem is not true. It means that if the function f is continuous at AB, it may or may not be differentiable at point AB. એટલે કે આપેલું ફંક્શન જો કોઈ પોઈન્ટ આગળ કન્ટિન્યુઅસ હોય તો એ બીજા પોઈન્ટ આગળ કન્ટિન્યુઅસ એ પોઈન્ટ આગળ ડિફરન્શિયેબલ હોય પણ ખરી અને ન પણ હોય. ઓકે, તો આપણે બે થિયરમ આઈએમપી છે, પૂછાય છે એવા. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.